જે જળતરબોળ થઈ ગયા છે અને ખેતરો જળતરબોળ થવાના કારણે ખેડૂતોનો જે પાક છે તે નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે છે। ફરી એક વખત ગેડ પંથક ઉપર આફત આવી, વરસાદી આફત આવી અને ફરી એક વખત ગેડ પંથક જળતરબોળ થઈ ગયું છે। ત્યારે ગેડ પંથકના અનેક એવા ગ્રામ્ય વિસ્તારો છે જે જળતરબોળ થઈ ગયા છે। અમારા સંવાદદાતા વિજયસિંહ પરમાર વધુ વિગત આપી રહ્યા છે। વિજયસિંહ, આપની પાસેથી જાણવું છે કયા ગામ એવા છે કે જે ગેડ પંથકના સૌથી વધુ અસરગ્રસ્ત છે અને સૌથી મુશ્કેલી ખેડૂતોના માથે છે કે પાક નિષ્ફળ જશે? ચોક્કસથી જણાવી દઉં તો જે રીતે રાત્રિથી જ વરસાદે જ્યારે ધમાકેદાર એન્ટ્રી જૂનાગઢ જિલ્લામાં કરવામાં આવી છે ત્યારે હાલ પણ વરસાદની સ્થિતિ યથાવત છે। જૂનાગઢ જિલ્લા ગિરનારના જંગલમાં સમગ્ર જગ્યાએ જ્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે, બીજી તરફ દામોદર કુંડમાં પણ નવા નીર આવ્યા, નરસિંહ મહેતા સરોવર પણ છલકાવી, બીજી તરફ કાળવો પણ બે કાંઠે વહી રહ્યો છે અને સમગ્ર જે ગેડ પંથકના ગામો છે તેમાં જણાવું તો જે રીતે કેશોદના મઢડા, ચાંદીગઢ, બામણાસા, બાલા ગામ, આખોદર, ઓશા, આ સમગ્ર ગામ જે છે તે સંપર્ક વિહોણા થયા છે। રસ્તા પર તેઓના બંધ છે। સૌથી વધુ જે ગેડ પંથકના ગામોની વાત કરવામાં આવે તો કેશોદ તાલુકાના અને જે વંથલી તાલુકાના અને માંગરોળ તાલુકાના ગામ છે સૌથી વધારે પ્રભાવિત થયા છે। 35 થી વધુ ગામો જે પાણીથી પ્રભાવિત થયા છે, રસ્તાઓ પણ બંધ થયા છે। હાલ પણ જ્યારે વરસાદ પડી રહ્યો છે અને આ જે તમામ જે ગેડ પંથકના ગામો છે તેમાં જે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે, ગામોમાં પણ પૂર જેવી સ્થિતિ છે, ત્યારે ખેડૂતોના ખેતરોમાં જ્યારે દરિયો છે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે। ખેડૂતોએ ખાસ કરીને મગફળી, સોયાબીન, કપાસ જેવા પાકનું જે વાવેતર કરવામાં આવ્યું હતું ત્યારે ત્રીજી વખત આજે વરસાદે જ્યારે ગેડ પંથકમાં જે પૂર જેવી સ્થિતિ નિર્માણ કરી છે, હવે ખેડૂતોને એક તરફ જ્યારે વરસાદ પડી રહ્યો ત્યારે ખુશીનો માહોલ હતો, ત્યારે હાલ જ્યારે તારાજી જેવા દ્રશ્યો સામે આવ્યા છે અને ખેડૂતોના મગફળી, કપાસ અને સોયાબીનનો પાક છે તે બિલકુલ 100% નિષ્ફળ જાય તેવી ખેડૂતો ભીતિ પણ સેવી રહ્યા છે। હાલ જ્યારે વરસાદ પડી રહ્યો છે, હજુ પણ ઓજત નદીમાં પૂરની સ્થિતિ વધી શકે છે। બીજી તરફ જે ભાદર નદી આવે છે, ઉબેણ નદી આવે છે, આ સમગ્ર જે નદીનું જે પાણી છે, ત્રણેય નદીનું પાણી ગેડ પંથકના ગામો વધુ પ્રભાવિત થાય છે। માણાવદર તાલુકો હોય, કેશોદ તાલુકો, વંથલી તાલુકો, માંગરોળ તાલુકો, આ તમામ જે ગેડના ગામો છે નીચાણવાળા, જે 35 થી વધુ જે ગામો છે તે વધુ પાણીથી પ્રભાવિત થાય છે અને તે તમામ જે ગેડ પંથકની જે જમીન છે ખેડૂતોની તેમાં ખાસ કરીને ધોવાણ થાય છે। બીજી તરફ જે ઓજતનો પાળો હતો, જે પાળો બનાવવામાં આવ્યો હતો 1 માસ પહેલા, જ્યારે એ પાળો પણ તૂટ્યો છે। વારે વારે પાળો તૂટતા ખેડૂતોની જમીન છે તેમાં ધોવાણ થાય છે, જે પાક છે તેનું પણ ધોવાણ થઈને વહી જાય છે। આવી સ્થિતિ નિર્માણ થઈ છે। બિલકુલ વિજયસિંહ, ખૂબ અગત્યની જાણકારી આપ આપી રહ્યા છો કે જે રીતે ખેડૂતોનો પાક છે મગફળી અને સોયાબીન જે સંપૂર્ણ નિષ્ફળ જાય તેવી ભીતિ ખેડૂતોની સેવાઈ રહી છે।